બધાએ સંમતિ આપી. અમારી બહુ ઈચ્છા છે ભરત રાજા થાય. પડદામાં કૌશલ્યાદિક માતાઓ બેઠી હતી. માએ થોડું ભાષણ કર્યું. ભરત, તારો આધાર છે. તારા પિતા સ્વર્ગમાં છે, રામ લક્ષ્મણ વનમાં છે. મારી બહુ ઈચ્છા છે મારો ભરત રાજા થાય. માએ પણ સંમતિ આપી છે. સર્વસંમતિથી નિશ્ચય થયો કે આવતીકાલે ભરતને રાજ્યાભિષેક કરવો છે. ભરતજીને બોલવાનો પ્રસંગ આવ્યો છે. શ્રી રામ સીતારામ, શ્રી રામ સીતારામ. અયોધ્યાની પ્રજાને વારંવાર વંદન કરે. ભરતજી બહુ થોડું બોલ્યા છે. જ્ઞાન ભક્તિથી ભરેલું થોડું ભાષણ કર્યું. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું એ જ મારો ધર્મ છે. ગુરુદેવને જે સામો જવાબ આપે એનું પતન થાય છે. આજે હું બહુ દુઃખી છું, તેથી જવાબ આપું. ગુરુદેવની આજ્ઞા થઈ. અયોધ્યાની પ્રજા મને એ રાજા બનાવવાની ઈચ્છા રાખે છે. બધાને હાથ જોડીને આટલું જ કહું છું, રાજા પુણ્યશાળી હોય તો પ્રજા સુખી થાય છે. રાજા પાપી હોય તો પ્રજા અતિ દુઃખી થાય. આ સંસારમાં મારા જેવો કોઈ પાપી થયો નથી, થશે નહીં. કૈકેયીનો દીકરો કૈકેયી કરતા પણ અતિ અધમ છે. તમે મને ગાદીમાં બેસાડશો, યાદ રાખજો તમે બધા દુઃખી થશો. બધાનું પતન થશે. આ ગાદીમાં બેસવા હું લાયક નથી. હું ગાદીને દૂરથી વંદન કરું છું. આ ગાદીમાં તો સીતારામજી વિરાજશે. હું અપરાધી છું. આ બધો અનર્થ મારા લીધે થયો છે. આ સંસારમાં ભરતનો જન્મ થયો જ ન હોત તો રામ વનમાં જવાના. મને જયારે યાદ આવે છે રામજી કંદમૂળ ફળ ખાય છે, સીતાજી ઉઘાડા પગે ચાલે છે, ત્યારે મારું હૃદય બળવા લાગે. મારા હૃદયની બળતરા ત્યારે શાંત થશે આ ગાદીમાં જયારે સીતારામજી તમે પણ સુખી થશો. આ સંસારમાં મારા જેવો કોઈ પાપી થયો. હું અપરાધી છું પણ મારા રામ અતિ ઉદાર છે. મને શ્રદ્ધા છે પ્રભુ મારા અપરાધની ક્ષમા આપશે. મેં નિશ્ચય કર્યો છે આવતીકાલે હું અહીંથી ચિત્રકૂટમાં જવાનો છું. રામ શરણમાં હું વંદન કરીશ, શરણે જઈશ. પ્રભુ મને અપનાવશે. અયોધ્યાની પ્રજાને વંદન કરીને હું માગું છું મને એવો આશીર્વાદ આપે સીતારામજી અયોધ્યામાં. બોલતા બોલતા ભરત વ્યાકુળ થયા છે. હૃદય બળવા લાગ્યું. રામ કેટલું દુઃખ સહન કરે છે. સીતાજી બહુ કોમળ છે. મેં એમને બહુ ત્રાસ આપ્યો. વશિષ્ઠજી જુએ છે કદાચ ભરતને હવે મૂર્છા આવશે ને પડી જશે. વશિષ્ઠજીએ ભરતજીને પકડી છે, ગોદમાં લીધા છે. ભરતને સમજાવે છે તારા ઉપર તો રામજીનો બહુ પ્રેમ છે, તારી કોઈ ભૂલ નથી, કેમ રહે. બધાને ભરત પ્રાણ કરતા પ્યારા થાય. ક્યાં કૈકેયી અને ક્યાં ભરત. બધા લોકો વંદન કરે છે. ભરતજીને કહ્યું છે તમે ચિત્રકૂટમાં જશો અમે બધા તમારા પાછળ પાછળ આવીશું. ભક્ત દ્વારા ભગવાન મળે. ભરતજી રામ પ્રેમની મૂર્તિ છે, મહાન ભગવત ભક્ત છે. અમને લઈ જાઓ. અમને રામ દર્શનની તીવ્ર ઈચ્છા છે. ભરતજીએ કહ્યું છે જેને આવવું હોય તે આવી શકે. એ કૈકેયી ન આવે. કૈકેયી વિના બધા. રામાયણમાં વર્ણન છે દશરથ મહારાજના પાછળ શોક સભા થઈ
ત્યાં સુધી કૈકેયીમાં કલીનો આવેશ હતો. શોક સભા થયા પછી આવેશ ઉતરી ગયો. કૈકેયીને બહુ પશ્ચાતાપ થયો, મેં આ શું કર્યું. કૌશલ્યાજીને વંદન કરે છે. કૌશલ્યાજી એને ઉઠાવીને છાતી સાથે, તમારી કોઈ ભૂલ નથી, તમે કેમ રડો છો? આ તો બધો વિધાતાનો ખેલ છે. સંયોગ, વિયોગ, લાભ, હાનિ, સંપત્તિ, વિપત્તિ એ વિધાતાની ઈચ્છાથી બધું થાય, એમાં કોઈનો દોષ નથી. કૈકેયીને કૌશલ્યાજી પાસે જ રાખે છે. કૌશલ્યાજીએ ભરતને કહ્યું હતું, ભરત તો કૈકેયીના માટે એક શબ્દ ખરાબ બોલે તો મને બહુ દુઃખ થશે. કૈકેયી મારી સાથે જ આવશે. લોકોને આનંદ થયો. ભરતજીએ તો વૃદ્ધોને વૃદ્ધાઓને વંદન કરીને કહ્યું, તમારી ઈચ્છા હોય તો તમે આવજો. કે ચિત્રકૂટ પર્વત બહુ મોટો છે, અમે કેવી રીતે ઓળંગીશું? હું તમને બધાને વાહનમાં બેહાડીને લઈ જઈશ. રામજીની પ્રજા છે. રામજીની પ્રજા મારા માટે અતિશય પૂજ્ય છે. વૃદ્ધોને ભરતજી સમજાવે છે, આવજો, હું તમને રથમાં બેસાડીને લઈ જઈશ. વૃદ્ધોને ભરત પ્રાણ કરતા પ્યારા, અમને વાહનમાં બેસાડીને લઈ જાઓ. રાત્રે કોઈને નિદ્રા આવી નથી, આવતીકાલે સવારે જવાનું છે. પ્રાતઃકાલમાં ભરતજીના રાજમહેલ પાસે બહુ ભીડ થઈ. વસિષ્ઠાદિક ઋષિઓ આવ્યા છે. વસિષ્ઠ ઋષિને રથમાં બેસાડ્યા. અયોધ્યાની પ્રજા એને વાહનમાં બેસાડી. વાલ્મીકી ઋષિએ એવું વર્ણન કર્યું છે, હજારો હાથીઓ સાથે છે, ઘોડાઓ સાથે છે, રાજ સંપત્તિ સાથે છે. ભરતજીની ઈચ્છા છે ચિત્રકૂટમાં જ શ્રી સીતારામજીને વસિષ્ઠ ઋષિ રાજ્યાભિષેક કરશે. રાજા રામ ચિત્રકૂટથી અયોધ્યાજીમાં પધારશે. રાજ્યાભિષેકમાં રાજ સંપત્તિ, ખજાનો જોવાની આજ્ઞા છે. ખજાનામાં શું છે એથી બધું સાથે રાખ્યું. હજારો હાથીઓ, ઘોડાઓ, હજારો રથ છે. બધાને ભરતજી વંદન કરીને વાહનમાં બેસાડે. કૌશલ્યાદિક માતાઓને પાલખીમાં બેસાડે. ભરતના માટે રથ તૈયાર કર્યો હતો. ભરતે હાથ જોડ્યા, હું મહાપાપી છું, આ બધો અનર્થ મેં કર્યો છે, મારે રથમાં બેસવું નથી, મારે પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે, હું અધમ છું. ભરતજી રથમાં બેસતા નથી ત્યારે લોકો પણ રથમાંથી વાહનમાંથી ઉતરી ગયા. ભરતજી તો ચાલતા જવાના છે, એ રથમાં બેસવાની ના પાડે છે. કૌશલ્યાજીએ સાંભળ્યું, સેવકને આજ્ઞા કરી મારી પાલખી ભરત પાસે લઈ જાઓ. કૌશલ્યાજી આવ્યા છે, ભરતને સમજાવે છે. અયોધ્યાની પ્રજાને અતિ દુઃખ છે, દુર્બળ થઈ. કેટલાક લોકો તો એક વાર ફળ ખાય છે, કેટલાક લોકો એક જ વાર ભોજન કરે છે. આ જીવ ભગવાનના માટે દુઃખ સહન કરીને ભક્તિ કરે તો ભગવાનને દયા આવે. સર્વ પ્રકારનું સુખ ભોગવીને ભક્તિ કરે તો ભગવાનને જલ્દી દયા આવતી નથી. ઘણા લોકો એક વાર ફળ ખાય છે, ઘણા લોકો એક જ વાર ભોજન કરે છે, કેટલાક ધરતીમાં શયન. રામ દર્શન કરવા છે. લોકો હવે બહુ દુર્બળ થયા છે, શરીરમાં શક્તિ નથી. ભરત તું રથમાં ન બેસે તો લોકો ઉતરી જાય. મારી આજ્ઞા છે, રથમાં બેસો. ભરતજીના આંખમાં શું છે? માં આ બધો અનર્થ મેં કર્યો. આ અનર્થનું કારણ પાપી ભરતનો જન્મ છે. મારો જન્મ થયો ન હોત તો અનર્થ થવાનો નહોતો. હું રથમાં નહીં બેસું. કૌશલ્યાજી વારંવાર સમજાવે છે. રામજી અહીંથી જયારે વનમાં ગયા ને ત્યારે પિતાજીની આજ્ઞાથી રથમાં બેઠા હતા. રામ રથમાં બેસીને વનમાં ગયા. ભરત મારું માની લે.
ભરતજી રથમાં બેઠા છે. વશિષ્ઠ ઋષિનો રથ સૌથી આગળ છે. એમના પાછળ ભરતજીનો રથ છે. અયોધ્યાની પ્રજા પાછળ પાછળ ચાલે છે. બહુ સંપત્તિ સાથે. દસમે દિવસે ભરત મિલાપ થયો. આખો દિવસ ચાલે અને સાયંકાળ થયા પછી જ્યાં વિશાળ ભૂમિ હોય, જળાશય હોય, ત્યાં બધા નિવાસ કરે. પ્રથમ દિવસ સઈ નદીના કિનારે રહ્યા. બીજા દિવસે ચાલતા ચાલતા બધા શૃંગવીરપુરમાં. ભીલ લોકો દોડતા ગયા. ગુહક રાજાને કહ્યું, બહુ મોટો એક રાજા આવે છે, હજારો હાથીઓ ઘોડાઓ સાથે છે, બહુ મોટો રાજા છે, તેનું નામ ભરત રાજ. ગુહક રાજાએ વિચાર કર્યો, ભરત કેમ આવે? રામજીને પ્રેમથી મળવા જતો હોય તો આટલી બધી સેના સાથે રાખવાની શી જરૂર? ચતુરંગની સેના સાથે છે. રાજ્યાભિષેક પછી ચતુરંગની સેના રાજાએ જોવી જોઈએ, ખજાનો જોવો જોઈએ. એવો રાજ્યાભિષેકનો નિયમ બધું સાથે રાખ્યું છે. ગુહક રાજાને થોડી શંકા થઈ. કૈકેયીનો દીકરો છે, એ શું ન કરે? ભરતે એવો વિચાર કર્યો હશે, 14 વર્ષ પછી પણ રાજ્યના માટે ઝઘડો થશે. ગુહકને એવી શંકા થઈ, વનમાં રામ લક્ષ્મણ છે, આ યુદ્ધ કરવા જાય છે, એકલા રામ. ભરત પ્રેમથી મળવા જતો હોય તો આટલી બધી સેના સાથે રાખવાની શી જરૂર? કપટી છે, યુદ્ધ કરવા જતો હશે. મનમાં શંકા થઈ. ભીલ લોકોને બોલાવ્યા છે અને કહ્યું છે, ઘાટ બધા રોકી રાખો, ગંગા પાર કોઈ જઈ શકે નહીં. આજ સુધી મારું કોઈ કામ મેં તમને કહ્યું નથી, આજ કહું છું. રામજીના માટે પ્રાણ છોડો. આ ભરત રામ સાથે યુદ્ધ કરવા જાય છે, એવી રીતે યુદ્ધ કરો. બધા ઢાલ તલવાર શસ્ત્ર અસ્ત્ર લઈને દોડતા દોડતા આવે છે. બધાનો ઉત્સાહ વધે એવું ગુહક રાજા ભાષણ કરે છે. પાછા પડશો નહીં, યુદ્ધમાંથી ભાગી જશો નહીં, ગંગા કિનારે મરવાનું છે, રામ સેવા માટે મરવાનું છે. રામના ભાઈ ભરતના હાથે અમે મરીશું, ગંગા પાર કોઈને નહીં જવા દઈએ. ભીલ લોકો આવેશમાં બોલે છે, આજ અમારો પરાક્રમ તમે જુઓ, આજ રુધિરની નદી વહેશે. રામ વિરોધ કરવાનું શું ફળ છે એ ભરતને અમે બતાવીશું. તમે હવે વધારે બોલશો નહીં. બધા યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. ઘાટ રોકી રાખ્યા, કોઈ જાય નહીં. તે સમયે ગુહક રાજાએ મંત્રીજીને આજ્ઞા કરી, યુદ્ધના વાજા વગાડો, ભરતને ખબર પડે અમે યુદ્ધ કરવા આવીએ છીએ. એવી જયારે આજ્ઞા કરી, વૃદ્ધ મંત્રીને છીક આવી છે અને તે ઉત્તર દિશામાં છીક આવી છે. વયો વૃદ્ધ મંત્રી છે, એમણે ગુહક રાજાને કહ્યું, ભરત સાથે યુદ્ધ નહીં થાય. ભરત યુદ્ધ કરવા માટે જાય છે, તમને કોને કહ્યું? મને એમ લાગે છે ભરત પ્રેમથી મળવા માટે જાય છે, રામજીને મનાવવા માટે જાય છે. યુદ્ધ નહીં થાય. આ ઉત્તર દિશામાં છીક આવી છે, તમે યુદ્ધના વાજા વગાડો કહ્યું અને મને છીક આવી છે, યુદ્ધ નહીં થાય. તમને કોને કહ્યું ભરત યુદ્ધ કરવા જાય છે? ગુહક રાજાએ કહ્યું છે, મને કોઈએ કહ્યું નહીં, પણ આટલી બધી સેના સાથે છે, હાથી ઘોડાઓ બહુ સાથે છે. મેં અનુમાન કર્યું છે, અનુમાન સર્વકાળ સફળ થતું નથી.
તમારી ભૂલ છે. તમે એકવાર ભરતની થોડી પરીક્ષા કરો. ભરત તો પ્રેમથી પ્રભુને મળવા જાય એવું મને લાગે. ગુહક રાજાએ વિચાર કર્યો, હું ભરતની પરીક્ષા કરીશ. ભરત રામજીને મળવા માટે જતો હોય તો અમે એની સેવા કરીશું, અને ભરત વેરથી યુદ્ધ કરવા માટે જતો હોય અમે પ્રાણ છોડીશું. બી લોકોને કહ્યું છે ઘાટ રોકી રાખો, હું ભરતની પરીક્ષા કરવા જઉં છું. ભરત પ્રેમથી મળવા જાય છે કે વેરથી જાય, હું પરીક્ષા કરીને આવું છું. ત્યાં સુધી તમે અહીંયા જ ઉભા રહે. ગુહક રાજા વૃદ્ધ મંત્રી સાથે ભરતજીની પરીક્ષા કરવા જાય. પરીક્ષા કેવી રીતે કરવું, એને શું ગમે છે, એને શું ભાવે છે, એની નજર ક્યાં જાય છે. 3 પ્રકારની સામગ્રી સાથે રાખી છે. મદિરા માંસ લીધું છે, મીઠાઈ છે અને કંદમૂળ ફળ પણ છે. ગુહક રાજાએ વિચાર કર્યો, ભરતજીની નજર ફળ ઉપર પડે, ફળને પ્રેમથી જુએ તો માનીશ એનામાં સત્વ ગુણ છે. ભરતની નજર મીઠાઈ ઉપર પડે તો માનીશ એના મનમાં રજો ગુણ છે. મદિરા માંસ ઉપર એની નજર પડે તો માનીશ એ તમો ગુણી છે. એને શું ભાવે છે, એની આંખ ક્યાં જાય છે. ભોજન ઉપરથી માનવના સ્વભાવની, બુદ્ધિની પરીક્ષા થાય. શું ભાવે છે. સાધુ તેને કહે છે જેને સાદું ભોજન ભાવે, જેનું જીવન બહુ સાદું છે એ સાધુ છે. એને મીઠાઈ ખાવામાં બહુ મજા આવે, એ ભક્તિ કરે છે. ઇન્દ્રિયોના સુખમાં જેનું મન ફસાયેલું છે, જીભનું સુખ મારું સુખ નથી, હું જીભ નથી, હું પરમાત્માનો અંશ છું. શું ભાવે છે. 3 પ્રકારની સામગ્રી સાથે દીધી. કેટલાક લોકો એવા થયા છે એમને મિષ્ટાન્ન ભાવતું જ નથી, ઢોકળા ભજીયા બહુ ભાવે. સમજવું કે આ જ રાક્ષસ, બીજો કયો રાક્ષસ આવ્યો. જેને તામસી અન્ન પ્રિય છે એ ભક્તિ કરી શકે નહીં. 3 પ્રકારની સામગ્રી સાથે રાખી છે. ગુહક રાજા મંત્રી સાથે ત્યાં આવે છે. સૌથી આગળ વશિષ્ઠ ઋષિનો રથ છે. બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણ છે. મેં સાંભળ્યું છે રામજીના ગુરુ છે. વશિષ્ઠ ઋષિને સાષ્ટાંગ પ્રણામ કરે. વશિષ્ઠ ઋષિએ આશીર્વાદ આપ્યા. વશિષ્ઠજીના પાછળ ભરતજીનો રથ હતો. વશિષ્ઠજીની નજર પીછ પાછળ ગઈ છે અને ભરતને કહ્યું, ભરત ભરત, રામજીનો મિત્ર તને મળવા આવે છે. રામજીનો મિત્ર આ શબ્દ કાને ગયો છે. શ્રી રામ સીતારામ બોલતા હતા, રથમાંથી કૂદી પડ્યો. મારા રામનો મિત્ર મને મળવા. રથમાં બેઠા નહીં, રથમાંથી કૂદી પડ્યા છે. ગુહક રાજા 3 પ્રકારની સામગ્રી ભરતજીના સન્મુખ રાખે છે. ભરતજીની આંખ તો રામજીમાં છે, સત્વગુણથી પણ પર છે. ગુહક રાજાએ વિચાર કરેલો, કંદમૂળ ફળને ભાવે નજર જાય તો એ સત્વગુણી છે. ભરતજીની નજર રામજીમાં છે. ગુહક રાજા વંદન કરે છે. ભરતજી એને ઉઠાવી દીધા. ભરતજીએ કહ્યું છે, મારા રામ જ્યાં વિરાજતા હતા ત્યાં મારે જવું છે, મારે દર્શન કરવા. ભરત શત્રુઘ્નને લઈને ગુહક રાજા ગંગા કિનારે આવે છે. ગંગા કિનારે ઘાટ હતો. ગુહક રાજાએ કહ્યું, ભરત, આ ઘાટમાં રામજીએ સ્નાન કર્યું ને તે દિવસથી અમે આ ઘાટનું નામ રાખ્યું છે રામઘાટ. ભરત, રામજીનો મહિમા કોણ વર્ણન કરે. સવારે 4 વાગે ગંગાજીમાં સ્નાન કરી આ ઘાટમાં બેસીને હું સીતારામ 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 જપ કરું. મને એવું લાગે છે સીતારામજી અહીંયા જ છે, મને દર્શન થાય. એકવાર રામજી અહીંયા સ્નાન કર્યું, તેથી અમે એને રામઘાટ કહીએ. મારા રામ ક્યાં વિરાજતા હતા?
સીસમનું ઝાડ બતાવ્યું. આ ઝાડે મારા રામને આરામ આપ્યો. ભરતજી ઝાડને વંદન કરે, પ્રદક્ષિણા કરે છે. થોડી પાગલ જેવી દશા છે. અતિ લોભી માનવ પૈસા માટે પાગલ થાય, ભૂખ તરસ ભૂલી જાય છે, ખોટા ખોટા વખાણ કરે છે, ખુશામત કરે છે, ત્યારે પૈસો મળે છે. લોભી માનવ પૈસા માટે પાગલ થાય છે. અતિ કામી જીવ કામસુખ ભોગવવા માટે પાગલ જેવો થાય છે. પાગલ થયા વિના પૈસો મળતો નથી. પાગલ થયા વિના પરમાત્મા કેવી રીતે મળે? ઝાડની પ્રદક્ષિણા કરે છે. આ ઝાડની છાયામાં મારા રામ વિરાજતા હતા. ભરતજીને યાદ આવે છે. અહીંયા સીતારામજી સૂતા. સીતાજીને કેટલો ત્રાસ થતો હશે, રડવા લાગે. ગુહક રાજાએ વિચાર કર્યો, હવે વિષય બદલવો જોઈએ. સીતારામજીનું સ્મરણ થાય તો બહુ રડે. ગુહક રાજાએ ભરતજીને કહ્યું છે, મેં કોઈ દિવસ કૌશલ્યા માના દર્શન કર્યા નથી. માના દર્શન કરવા છે. રામજીની માને મારે પ્રણામ કરવા છે. મને જલ્દી દર્શન કરાવો. વિષય બદલી નાખી. ભરત શત્રુઘ્ન ગુહક રાજાને કૌશલ્યા મા પાસે લઈ ગયા. કૌશલ્યાજીને કહ્યું છે, માં રામજીનો મિત્ર તમને વંદન કરવા. ગુહક રાજા વંદન કરે છે. માએ આશીર્વાદ આપે. ગુહક રાજાએ ભીલ લોકોને આજ્ઞા કરી, યુદ્ધ કરવાનું નથી. આ રામજીની પ્રજા છે, બધાની સેવા કરો. જે યુદ્ધ કરવા તૈયાર થયા હતા એ બધા સેવક થઈ ગયા. ભરતજી પ્રભુને મનાવવા માટે જાય. રાત્રે ત્યાં રહ્યા છે. કંદમૂળ ફળ બધાને આપે છે. પ્રાતઃ કાલમાં બધાને ગંગા પાર ઉતારે. વશિષ્ઠ ઋષિને ભરતજીએ કહ્યું છે, મેં સાંભળ્યું છે અહીંથી મારા રામ ચાલતા ગયા. ગંગા કિનારે આવ્યા ત્યાં સુધી રથમાં વિરાજતા હતા. મારા રામ ચાલતા ગયા. હું રામદાસ છું. હું હવે રથમાં નહીં બેસું. વશિષ્ઠ ઋષિ સમજી ગયા એના હૃદયમાં બહુ પ્રેમ છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું, બધાને વાહનમાં બેસાડો. બધાને લઈને હું આગળ પ્રયાગરાજમાં જઉં છું. બધાના પાછળ તમે. બધાને વાહનમાં બેસાડીને મોકલ્યા. સૌથી પાછળ ભરત, શત્રુઘ્ન અને ગુહક રાજા. શ્રી રામ સીતારામ જ્યારે બોલે છે, પશુ પક્ષીઓનું હૃદય પીવે. રામ પ્રેમની મૂર્તિ એ જ ભરત છે. ગામડાના લોકોને ખબર પડી છે, દોડતા આવ્યા છે. ભરત રામજીના જેવા શ્યામ છે, લક્ષ્મણના જેવા શત્રુઘ્ન ગૌર છે. ગૌર સુંદર, શ્યામ સુંદરની જોડી છે. કેટલાકને તો શંકા થઈ રામ આવ્યા છે. ના ના, રામ નથી, આ બહુ રડે છે. સીતાજી સાથે નથી. પિતાજીએ રાજ આપ્યું પણ એને પૈસો લીધો નહીં. રામનો નાનો ભાઈ છે. રામજીને મનાવવા માટે જાય. લોકો ભરતજીના દર્શન કરે. ભરતજી બધાને પૂછે, મારા રામ આનંદમાં છે. જેવું કે રામ આનંદમાં છે, આવડે જ અમે દર્શન કરીને આવ્યા. એ ભરતને પ્રાણ કરતા પ્યારો લાગે. ઉઘાડા પગે ચાલતા પ્રયાગરાજમાં આવ્યા છે. અયોધ્યાની પ્રજા તો મધ્યાહન કાળમાં પ્રયાગરાજમાં પહોંચી ગઈ છે. ભરતજી સાયંકાળે આવ્યા છે, જ્યાં ગંગા યમુના સરસ્વતીનો સંગમ છે. ભરતજી ત્રિવેણી ગંગાને વંદન કરે. માં, હું માગવા આવ્યો છું. ગંગાજી અમારા વંશના ભગીરથ મહારાજની કન્યા છે. કન્યા પાસે કોઈ દિવસ માગવું નહીં. કન્યાને બધું આપવાનું. ભગીરથ મહારાજની આ કન્યા છે. અમે સૂર્યવંશી છીએ.
યમુનાજી સૂર્ય કન્યા છે. કન્યા પાસે કોઈ માગતા નથી. હું આજે બહુ દુઃખી છું, હે ગંગામાં, હે યમુનાજી, હું માગવા આવ્યો.